હું વુડસ્ટોકમાં સાઉથ સાઈડ પાર્ક આવ્યો છું સવારે મોર્નિંગ વોકમાં. અમારા ઘરેથી લગભગ 2.5 કિલોમીટર જેવું થાય. તો અહીંયા આગળનો નજારો તમને બતાવું કેવો હોય છે. યા લોન કટિંગ ચાલે છે. આટલી બધી લોન તો આ લોકો ક્યાંથી કટ કરવાના? વીકમાં 2 વાર લોન આ લોકો કટિંગ કરતા હોય છે મશીનથી. ખિસકોલી છે કેનેડાની, બ્લેક કલરની હોય છે. જુઓ તમે. આજે સપ્ટેમ્બરની 6મી તારીખ છે
અને હવે સમજો કેનેડામાં ફોલ આવવાનું ચાલુ થઈ જશે. ધીમે ધીમે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ફોલ આવી જશે. પછી આ ઝાડના કલરો બધા જે દેખાય છે 3 ટાઈપના કલરો ચેન્જ કરશે ઝાડ. ને પછી વિન્ટર ચાલુ થઈ જશે. પછી ટેમ્પરેચર માઇનસમાં. આ સ્કેટબોર્ડ અને સ્કેટિંગ કરવા માટેની જગ્યા છે. છોકરાઓ સાંજે આવીને પછી સ્કેટિંગ ને એ બધું કરતા હોય, સ્કેટબોર્ડ બી કરતા હોય છે. લોન બોલિંગની જગ્યા છે. અહીંયા એવરીવન માટે ફ્રી જ છે. અને વુડસ્ટોક મ્યુનિસિપાલિટી તરફથી બધા આવી શકે છે, કોઈ બી આવી શકે અને રમી શકે છે. અત્યારે બધાને શું છે, ઓલરેડી જોબ ચાલુ હોય એટલે સાંજે 5 વાગ્યા પછી તો અહીંયા આગળ ફૂલ પબ્લિક હોય છે, મેળા જેવું હોય છે. સામેની સાઈડ રોડ છે. રોડની સામે પાછું આ બધા હાઉસ છે, બિલકુલ અડીને જ હાઉસ છે બધા. જે આ સેદાર વ્યૂ છે, રિટાયરમેન્ટ હોમ છે. રિટાયર્ડ લોકોને રહેવા માટે છે. એમને અહીંયા આગળ બધી સગવડો મળે. પ્લસ સાથે સાથે શું છે કે હોસ્પિટલ બી નજીક જ છે. એટલે અહીંયાથી સામે જ આ રહી આ વુડસ્ટોક હોસ્પિટલ, રાઈટ. એટલે એ પણ એમને ફેસિલિટી મળી જાય, હેલ્થ ઇસ્યુ હોય તો પણ. અને એ સિવાય બી ઘણી બધી ફેસિલિટીઓ આ લોકોને આપતા હોય છે. સરકાર પોતે જ આપતી હોય છે, કેનેડિયન સરકાર. જો આ રેસ્ટોરન્ટ ટાઈપ ડાઇનિંગ, ઓર્ગેનાઇઝ એક્ટિવિટી, કોમ્યુનિટી શટલ બસ, પ્રાઇવેટ પેટ્રીઓસ ઓર બાલ્કનીઝ ક્લોઝ ટુ હેલ્થ કેર. એ લોકોને બધી ફેસિલિટી સારી મળે છે. પ્લસ મને નથી ખબર કેટલા ડોલર આપે છે, પણ સરકાર કંઈક આપતી હોય છે એમને, $1000, $1200, $1500, વોટ એવર. એટલે એમને કોઈ રિટાયરમેન્ટમાં ઇસ્યુ નહીં કોઈ જાતનો. અહીંયા કોઈ સિગ્નલ નથી, પણ બધા કમ્પલસરી સ્ટોપ એન્ડ ગો. પહેલાં સ્ટોપ થવાનું, પછી જ ગો. આજુબાજુ જોવાનું, સ્ટોપ થવાનું. હું જો અહીંયા આગળ જઈશ તો તરત જ રોડ ઉપર પગ મૂકીશ તો તરત જ કોઈ પણ ગાડી રોકાઈ જશે. તો કમ્પલસરી રોકવું પડે એમને. જો આ સ્ટોપ એન્ડ ગો. જો પેલા સ્ટોપ પછી ગો. અને અહીંયા આગળ આ જુલિયન પ્લેસ છે, એટલે મોટા ફ્લેટો બી છે. અને પેલું બસ સ્ટેન્ડ છે. આ લોકોએ ચાલવા માટે અહીંયા આગળ સરસ મજાનો પથ બનાવેલો છે, રોડ છે. પેલી બાજુ સામે બી પથ છે. ઘણીવાર કોઈક જગ્યાએ એક હોય, કોઈક જગ્યાએ બે બાજુ બે હોય, પણ બંને બાજુ અહીંયા છે.
એટલે ફેસિલિટી સારી છે ચાલવા માટે બી, અને લોકોનું ધ્યાન સારું છે કેનેડામાં. એમાં પણ ચાલતા માણસના માટે તો સૌથી વધારે પ્રાયોરિટી છે. મેં હમણાં બતાવ્યું એમ. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે, ફૂલ વરસાદ પડવા માંડ્યો.